તો હવે આ સુજે ઉપર બહુ તાબુ થઈ ગયું ને. હવે તો એવું કહે છે કે લાનત ના આપો. એટલો સારો સુજે છે આ મારા ભાઈઓ પર, હું મારી જબાનને બહુ રોકું છું. પણ તમને ખબર છે ફિલોસોફી શું છે લાનતની? શું છે? अल्लाह आबाद रखे तमताफ जमातना नौजवानों ने के हर नमाज बाद मुसाफिहा बाद लानत मोकले छे दुश्मनाने आले मोहम्मद पर. बहुत सारी बात है. पर તમને ખબર છે ફિલોસોફી શું છે? ફિલોસોફી લાનતની એ છે કે આપણે જ્યારે કહે છે કે એ લોકો ઉપર લાનત, એનો અર્થ એ થયું કે એ લોકોની સીરત અમને નથી ગમતી. આપણે એક ફ્રોન્ટિયર રાખી છે કે આ લિનિયર રૂશ છે. સમજ્યા? એ લોકોની સીરત અમને નથી ગમતી. આ મેસાજ છે, દુનિયાને મેસાજ છે. અને ખાસ કરીને આ જમાનામાં જ્યાં દાએશ અને AEL અને જ્યાં ઇસ્લામનું નામ બદનામ થાય છે, અહીંયા આપણે લાનત મોકલીને કહે છે ભલા આ લોક છે જે લોકો આ એકદમ ખરાબી કરે છે, ખૂનરેજી કરે છે, એ લોકો એવાને માનવાવાળા છે જેને અમે લાનત મોકલે છે. સમજે છે? જરૂરી છે. આ પૈગામ છે, આ મેસાજ છે. તમે એમ ના કહો કે લાનત જ ફક્ત ના, મેસાજ છે. હા, તમે જોતો આજ કેટલી હલકાઈ થાય છે આપણી કોમ. એ જમાનાની અંદર ઇસ્ક્લાવાજ હતું. તમને ખબર છે અટાણે લોકો શું કરે છે? ઈરાકને કબજો કરી લીધા એ લોકો. ક્રિશ્ચિયન औरत, જવાન औरतોને બાંધી અને બાજારમાં વેચે છે. ને સઉદીયાથી, કતારથી, બહાર દેશથી આવે છે માણસો વેચાતી લેવાની. કયો ધર્મ તમે જોયા છે કે આ ધર્મ છે? ક્યાં તમે જોયા છો કે આ ધર્મ છે? આપણે જ્યારે લાનત મોકલે છે તો આપણે કહે છે કે એ લોકો જેને માને છે, જે નમૂના એ લોકોના છે ને, એ ખરાબ નમૂના છે. આપણે આપણા બચ્ચાઓને આ સીરત બતાવે આપણે સીરત કે ભલા ચોથા ઇમામની સીરત શું છે, મારવાન ઇબ્ન અબ્દુલ મલિકની સીરત શું છે, બતાવે આપણે બચ્ચાઓને. મરવાન ઇબ્ન અબ્દુલ મલિક, ભાઈ તમને ખબર છે ને અટાણે એકદમ મશહૂર છે. કેદખાનાની અંદરમાં ટોર્ચ્યુર કરવું, કેદીને ટોર્ચ્યુર કરવું. કેવી ટોર્ચ્યુર થાય છે? હા, ગ્વેન્ટાનામો અને અબુ ઘરાઈબની વાત મને નથી કરવી આખરે કે કેવી ટોર્ચ્યુર થાય છે ને. આ કોણ શીખાયું આ ટોર્ચ્યુર? જાઓ, ચોપડી છે એન્સાઇક્લોપીડી de torture, અરબીમાં છે, મૌસુઆતુલ આઝાબ કરીને. કોણ શીખાયું તમને ખબર છે? આલો મરવાન ઇબ્ન અબ્દુલ મલિક, હિશામ. હા, આલો હકીકતમાં હજ્જાજ. ભાઈઓ, જીવતા ઇન્સાનને નખ ખેંચીને કાઢી, નખને ખેંચીને કાઢી નાખ. આ એ લોકોની આદત હતી. હા, જીવતા ઇન્સાનની દાઢને સમજો ને, જીવથી ખેંચી લેવું. જીવતા ઇન્સાન ના અવયવોને કાપી નાખવા. આ બધા ટોર્ચ્યુર કોણ ફોંદે કર્યો છે? આ લોક ફોંદર કર્યા છે. આ લોક એની સ્થાપના કર્યા છે. અચ્છા, અને મુકાબલામાં આપણે બચ્ચાઓને શીખાડે કે અહેલે બેત તો તમે જો એકવાર મારા ને તમારા ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ એક ઊંટ ઉપર ચડીને સવાર થાય છે. ઊંટને ચલાવવા માટે લાકડીઓ વાપરવામાં આવે છે, એટલે આગળ વધી છે. મૌલા એક નાની લાકડી લઈને જઈ રહ્યા. ઊંટ જરાક આસ્તે હાલતો હોય તો એને મારે તો જરાક આગળ વધે. એવી જ રીતના ગધેડા હોય કે બીજું કાંઈ હોય. સમજા? મૌલા ચોથા ઇમામ એ લાકડી લઈને મારવા માંગે છે ઊંટને કે જલ્દી હાલે. રોકી જાય છે, નથી મારતા. કે છે લૌલલ કિસાસ, અગર એ દિવસ ન હોત જ્યાં સૌ બધાય પોતાનો બદલો માંગશે તો હું આ ઊંટને મારત. પણ એ માટે કે એ દિવસ છે તો મારી હિંમત નથી થતી કે આ લાકડી ઊંટને મારું. ઇન્સાનને મારવાની વાત મૂકી દો, ઊંટને મારવા. આજે અહેલે બેત જેને તમે અને હું માને છે આપણે, ઊંટ જાનવર છે ને. હા, droit de l'homme તો મૂકી દો, droit des animaux. હવે મને તમે કહો, એક જીવતે નખ કાઢે છે, દાંત કાઢે છે,
અને એક ઊંટને પણ મારવાની તૈયાર નથી. હવે કયો નમૂનો લેવું છે? બચ્ચાના હાથમાં શું આપી દો, એમ્પોઝ ન કરો. સલાવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. આ છે હાલત. એક એક સીરત બતાવો. ભાઈઓ તમને ખબર છે આ દુશ્મનો હું તમને બતાવ્યો હતો ને કે તમે એમ ના સમજો કે યઝીદ ફક્ત મૌલા હુસૈનને શહીદ જ કર્યો છે. એની હુકુમત દરમિયાન ત્રણ વર્ષ ચલાવ્યો પોતે. એની હુકુમત 3 વર્ષ હતી, બસ 3 વર્ષ એની હુકુમત. પણ 3 વર્ષની અંદર 3 ઇવેન્ટમાં, પહેલો ઇવેન્ટમાં ઇમામે હુસૈનને શહીદ કરવું, બીજું લશ્કર મોકલ્યો ખાને કાબાને તબાહ કરવા માટે, અને ત્રીજું મદીનાની અંદર જ્યારે મદીના વાળાઓએ સાંભળ્યું કે મૌલા હુસૈન શહીદ થઈ ગયા છે ત્યારે ડેલિગેશન મોકલે છે મદીના વાળાઓ શામમાં જોવા માટે કે આ યઝીદ છે કોણ, એની સીરત શું છે. વાંથી એ લોકો આવે છે, આંખેથી જોયું કે યઝીદ સમજાવ ને કૂતરા અને વાંદરા રમવા વાળો છે. હકીકતમાં એનું કામ હતું, 2 શોખ છે. શોખ હતું એક કૂતરા રમવું, એક વાંદરા રમવા. સમજાવું? આ એને શોખ. અને જેટલી હરામ વસ્તુ છે બધી હલાલ હતી એના માટે, સખતમાં સખત. સમજાવ ને? એટલે મદીનાવાળા આવી અને કહી દીધું કે અમે યઝીદની હુકુમત પર ચાલવાને તૈયાર નથી. શું કહી રહ્યા લોકો? જે યઝીદ તરફથી નિમેલો વાલી ગવર્નર હતો એને મદીનાવાળાઓ કાઢી નાખ્યા. જ્યારે કાઢી નાખ્યા અને ખબર પડી યઝીદને, એટલે યઝીદ લશ્કર મોકલે છે. ભાઈઓ 3 દિવસની અંદરમાં મદીનાની અંદર 3000 માણસને મારી નાખે છે. 3 દિવસની અંદર 3000 માણસને મારી નાખે છે. રિવાયત લખી છે એટલો લોહી હતો કે રસૂલે ખુદાની કબ્ર કોરા ગોઠણ સુધી લોહી હતો, ગોઠણ સુધી. આપણે બચ્ચાઓને બતાવે કે આ સીરત છે યઝીદની, આ સીરત છે મરવાનની, આ સીરત જો આ છે. આપણે એ લોકોને એમ્પોઝ ન કરે, નમૂનાઓ બતાવે આપણે. અને મુકાબલાની અંદરમાં તો તમે જો मौला अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहि सलातो वस्सलाम भाइयों पहली बार मदीना थी कूफा જાય છે મૌલા અમીરુલ મોમિનીન. મદીનામાં એની બૈઅત થઈ ગઈ ને, હવે કૂફા કેપિટલ હતું ને, મૌલા અમીરુલ મોમિનીનની હુકુમત કૂફામાં. સાચી વાત છે ને? પહેલી વાર નિમેલા પ્રમુખ સમજો તમે, નિમેલા રાજા સમજો તમે, કેપિટલમાં કરે છે. રવૈયો શું હતો તમને ખબર છે? અગર પહેલી વાર એન્ટ્રોનિઝે કરવામાં આવે નવા પ્રમુખને તો એના ઇસ્તેકબાલ માટે પૂરો લશ્કર હોય. હા, અને ગામવાળા બધે ઘર મૂકી અને દરવાજા પર ઉભા રહે ઇસ્તેકબાલ માટે. આ મુઆવિયાની આદત હતી. એ આવે એના પહેલા સવારથી, અગર સાંજના આવવાનું હોય સવારથી કોઈને રજા ના હોય ઘરે બેસવાની, લશ્કર હોય, વસ્તી હોય, બધા બહાર. હા, અને જેમ જેમ પરખે આવતો જોઈએ એ રીતના લશ્કર વાજા વગાડે એટલે ખબર પડે કે હવે પરખે છે. અચ્છા, મૌલા અમીરુલ મોમિનીન હવે દાખલ થઈ છે. વર્ષો સુધી મુઆવિયા આ પ્રમાણે કર્યો. હવે મૌલા અમીરુલ મોમિનીન કૂફામાં કરે છે. પહેલું તો કોઈને ચેતાવતા નથી કે હું આવું છું. હા, અમુક માણસ એના સાથી છે. અચ્છા, જ્યારે કરવું છે ને કૂફામાં બરાબર ઝોહરની નમાઝ બાદનો ટાઈમ હતો. જ્યારે દરવાજા પર પહોંચે છે કે ના કૂફાના દરવાજા પર, તો મૌલા અમીરુલ મોમિનીન ઘોડા પરથી ઉતરી જાય છે. ઘોડા પરથી ઉતરી જાય છે અને ઘોડાની લગામ હાથમાં લઈ આસ્તે આસ્તે ઘરે છે. પૂછે છે એના સાથીઓ, યા અલી, પહેલી વાર તમે ઘરો છો, માણસો તમને જોશે, તમે તો ઘોડા ઉપર હોવા ખપો, તમે હાલીને આવો છો. શું કે છે આ સાહેબોને? તમને ખબર છે તારે શું ટાઈમ થયો છે? કે છે ઝોહર બાદનો ટાઈમ છે. કહે છે માણસો લોક આરામ કરતા હશે, સૂતા હશે. એવું ના થાય કે હું ઘોડા ઉપર બેસીને કરું તો ઘોડાના ટાપુથી માણસોના આરામને ખલલ પડે. સલાવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. क्या मुआविया, क्या अली, क्या मरवान, क्या सैयद सज्जाद. તો આ જરૂરી છે મારા ભાઈ. આ પહેલી ચીજ, વધારે ન લંબાવતા બીજી ચીજ તરબિયતની અંદરમાં ભાઈઓ હંમેશ માટે જે એક્સ્ટ્રીમ રસ્તા છે ને, જે એક્સે દો ઝેલ છે ને, એને છોડી દેવું જોઈએ. હંમેશ માટે જિંદગીમાં મધ્યમ રસ્તો, વચલો રસ્તો લેવાનો. لا تكن خشنا فتكسر
વલા તકુન લય્યનન ફતુઅસર. હદીસ છે કે છે તું એકદમ કડક ના રહે તો તું જલ્દી તૂટી જઈશ, અને તું બહુ પોચો પણ ના રહે નકર તું તને જલ્દી નીચોડી નાખશે. સલાવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. બહુ કડક ના રહે નકર તો જલ્દી તૂટી જઈશ, ને બહુ પોચો પર ના રહે નકર તો જલ્દી તને નીચોડી નાખશે. ખબર છે ને ઓલા પાણીને આપણે કપડા જ્યારે પાણી વાળા હોય તો એને નીચોવે. આ છે મધ્યમ રસ્તો, વચલો રસ્તો. અચ્છા, કોઈ મને એમ ના કહે કે હક ને બાતિલ વચમાં લડતા હોય તો હું તો મધ્યમ રસ્તો લઈશ, ન હક ને સાથ આપીશ ન બાતિલ ને. અહીંયા નેત્ર રહેવાની વાત નથી. ઘણા એમ લઈ લેશે ને પરબાર કે ભાઈ આ દુનિયા સવારતની દુનિયા છે, તમે આમ કીધું. ના ના, એ બી અલગ વાત છે. વચલો રસ્તો હર ચીજમાં, તરબિયતમાં એમ ના કે બચ્ચાને કાંઈ સુધારો કરવા માટે ફૌરન આપણે તોડફોડ કરી નાખીએ. ના, વચલો રસ્તો હર ચીજમાં, વચલો રસ્તો લ્યો. હર ચીજમાં વચલો રસ્તો લ્યો. અચ્છા, મોટર ચલાવો તો બહુ આસ્તે ના, બહુ જલ્દી. હર ચીજમાં. હા, ઘરવાળી સાથે વર્તો તો બહુ કડકાઈથી ના, અને બહુ પોચા પણ નહીં. સાચી વાત છે ને? કહેવત છે ચીનવાની અંદર, એક પ્રોવેર્બ છે, એક ગાંઠ હોય ને, ગાંઠ બાંધી, એક ગાંઠ અગર હાથથી ખોલી શકતા હોય તો એને દાંતથી ના ખોલો. એક ગાંઠ એને અગર હાથેથી ખોલી શકતા હોય તો એને દાંતથી ના ખોલો. હવે બધું આ પ્રોવેર્બ ક્યાં સમજાવવા જાવ તમે? માશાઅલ્લાહ, ભણેલો મજમુ છે, સમજાય છે? વચલો રસ્તો હર ચીજમાં. દોસ્તી કરો, દોસ્તી વચલો રસ્તો. શું કહે છે મૌલા અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ? કહે છે એટલી દોસ્તી ના કર કે કાલે દોસ્ત જો અગર દુશ્મન બની જાય તો પછતાવું પડે, અને એટલી દુશ્મનાવટ ના કર કે કાલે ગઈકાલના દુશ્મન સાથે જો દોસ્ત બનવું જોઈએ તો શરમાવું ના પડે. છે એટલી દોસ્તી કરી આપણે, આપણી શેખરે બધી આપણે એને દઈ દઈએ. કાલે થઈ ગયો દુશ્મન, ના રાતના નીંદર આવે ને દિવસ. સમજાય છે? ના આવી નીંદર, ધમકી જોઈ હમણાં જ કાઢીશું તારી વાત. છે એટલી દોસ્તી ના કર કે કાલે દુશ્મન થઈ જાય તો પછતાવું પડે, ને એટલી દુશ્મનાવટ પણ ના કર કે કાલે ઓલા ભાઈ જેને તમે જોયા કે આટલા લઈ કાલે તમે જો બે જણા આપસમાં બેઠા છે. હા, માણસો કે આ ઓલો જ છે કે નથી? હા, બસ હર ચીજમાં મધ્યમ માર્ગ ઇખ્તિયાર કરજો. બચ્ચાઓની તરબિયતમાં હોય કે જિંદગીની અંદરમાં હોય. અગર આ પેગામ સમજાઈ ગયો તો આજ મારી મજલિસ પર ખતમ થઈ જાય. બસ આટલું. હકીકતમાં મારા ભાઈ, ફરી વાર હું આ હુસૈનિયત પર આવું છું. આ હુસૈનિયત મજમુ હકીકતમાં મોચી છે. એક આલિમ છે શેખ સલાહ તુફૈલી, આયતુલ્લાહ બશીર નજફીના વકીલ. આટાણે આપણે જે બેઠા છે ને એવી રીતના એને ત્યાં મજલિસ હોય છે, બગદાદમાં મજાલિસ પડે છે. 10,000 માણસો એના મિંબર નીચે હોય છે. એટલો મજમુ એ નકલ કરે છે. કે છે સઉદીયાની અંદરમાં, અરબી સઉદી જે એસ્તનો ભાગ છે ને, એસ્તનો ભાગ અહીંયા વધારે શિયા હોય છે. દમ્મામમાં, કતીફમાં, સફવામાં અહીંયા વધારે છે. આયતુલ્લાહ નિમ્ર પર મારે કે છે કતીફ ગામમાં એક ગામડું છે જશ કરીને, અહીંયા વધારે ભાગે શિયા છે, પણ અમુક નવાસે, અમુક સલાફીસ, અમુક વહાબી રહે છે. વહાબી કટ્ટા દુશ્મન શિયા. અચ્છા, પાડોશમાં શિયા હોય, વહાબી હોય. બચ્ચાઓ તમને ખબર છે નાના હોય, 4-5 વર્ષના, એટલે બહાર નીકળે સાથે રમતા હોય બચ્ચાઓ. સાચી વાત છે? હવે આ વહાબીની છોકરી 6 વર્ષની શિયાની છોકરીઓ સાથે રમતી હોય, પછી ઘણી વાર શિયાના ઘરમાં ગરી જાય, પાણી પીએ, કંઈ કરે. અચ્છા, એ દેખે કે શિયાઓ શું કહે છે, શું બોલે છે. જ્યારે ઘરે આવે
એ વહાબીની છોકરી એટલે શિયાઓ જેમ પોતે પણ બોલવા લાગી યા